આપણે ઓખા હરણ ચાલુ કરવાનું છે. ચૈતર મહિનો છે તો ઓખા હરણ થોડુંક લઈએ. હાલાકી હમણાં માધવપુરનો લક્ષ્મીજીનો ઉત્સવ પણ ગયો, રૂકમણી લગ્નનો. મને ખ્યાલ નહોતો, નકર રૂકમણી વિવાહની કથા પણ હું લે, પણ હવે પછી મને મોડો ખ્યાલ આવ્યો. કઈ વાંધો નહીં, પેલા ઓખારણ લઈ લઈ, પછી આગળ જેમ ભગવાન પ્રેરણા કરાવે. ઓખા હરણ એટલે ઉષા અને અનિરુદ્ધના લગ્નની કથા અને બાણાસુરના પરાજયની કથા. ઉષા બાણાસુરની દીકરી હતી અને એના લગ્ન અનિરુદ્ધ સાથે, કૃષ્ણના પૌત્ર સાથે એના લગ્ન થાય છે. એની કથા આખી ઓખા હરણની કથા છે. તો રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે મહાયોગ સંપન્ન મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે યદુવંશ શિરોમણી અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષા સાથે વિવાહ કર્યા હતા અને એ પ્રસંગ વખતે કૃષ્ણ અને શંકરજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. તો કૃપા કરીને તમે એ બધી વૃત્તાંત મને સંભળાવો. આમાં પરીક્ષિત સૌથી પહેલા શબ્દ વાપરે છે મહાયોગ સંપન્ન મુનીશ્વર. આ શબ્દ એટલા માટે પ્રયોગ કર્યો કે હે સુખદેવજી, તમે એક યોગી છો એમ. અને યોગી લોકો પ્રાચીન લીલાઓને પણ પિક્ચરની જેમ જોવી હોય તો જોઈ શકે છે. યોગી લોકોમાં એ શક્તિ હોય છે કે એ પ્રાચીન લીલાઓને જોવી હોય તો જોઈ શકે છે. એટલે કે તમે યોગી છો, યોગી છો એટલે મને બતાવો કે બાણાસુરની પુત્રી ઉષા અને અનિરુદ્ધના લગ્ન કેવી રીતે થયા હતા અને ત્યારે જે ઘમાસાન યુદ્ધ થયું હતું એ યુદ્ધનું પણ વર્ણન કરો કે એમાં કોણ જીત્યું. આ વસ્તુ મારે સાંભળવાની ઈચ્છા છે. એટલે સુખદેવજી કથા ચાલુ કરે છે, કારણ કે જિજ્ઞાસુ શ્રોતાનો જવાબ ન આપવાથી પણ વિદ્યા છે ને રૂઠી જાય છે અને બીજા જન્મમાં એ મૂર્ખ બને છે. જિજ્ઞાસુ શ્રોતાને અવશ્ય જવાબ આપવો જોઈએ. ઘણા લોકો જ્ઞાનના અભિમાનમાં રહેતા હોય છે, જિજ્ઞાસુ શ્રોતાને જવાબ નથી આપતા. તો કે ઈ આગલા મૂર્ખ બને છે અને પછી ક્યારેય પંડિત બની શકતા નથી. એટલે મનુષ્યએ જિજ્ઞાસુ શ્રોતાને, ખાસ કરીને જેની આધ્યાત્મિક જિજ્ઞાસા હોય એને તો ક્યારેય નિરાશ ન કરવા જોઈએ, કારણ કે આધ્યાત્મિક જિજ્ઞાસા નો જવાબ દેવાથી ઈશ્વર અતિશય પ્રસન્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે જે લોકો મારી ભક્તિનું જ્ઞાન શીખાડશે, મારી ગીતાનું જ્ઞાન શીખાડશે, એનાથી પ્રિય વ્યક્તિ આ સંસારમાં મારો બીજો એકેય નહીં હોય. એનાથી પ્રિય વ્યક્તિ બીજો કોઈ હશે જ નહીં, એમ ભગવાને ગીતાજીમાં સ્પષ્ટ વાત કરી છે. એટલે કહેવાનો ભાવ શું છે, ભગવત કથા નું દાન તો કરવું જ જોઈએ, ભગવાનની વાતો તો બધાને કરવી જ જોઈએ. એનાથી ઘણું બધું મંગલ કાર્ય થાય છે. આજ અમારા બાબા આવેશમાં આવીને છેલ્લે બોલતા હતા કે એક વ્યક્તિ પણ હાથી ભક્તિ પકડી લઈએ, એક વ્યક્તિ પણ હાથી ભક્તિમાં જો લાગી જાય છે કે તો હજારો પંડિતો કરતા, કથાકારો કરતા મંગલ કાર્ય કરે છે. હજારો ટીચરો કરતા, આજે શિક્ષકો ભણાવે છે ને નિશાળમાં, જે બેકાર વિદ્યા ભણાવે છે ને એના કરતા વધુ કામ કે એક સાચો ભક્ત કરે છે. એ અમારા બાબા આજે દાવા સાથે બોલતા હતા. એટલે પરીક્ષિતે આવી જિજ્ઞાસા કરી, સુંદર મજાનો પ્રશ્ન કર્યો. એટલે સુખદેવજીનું મન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં તલ્લીન થઈ ગયું. અને લીલાઓમાં મન તલ્લીન થઈ ગયું ને પછી એને બોલવાનું ચાલુ કર્યું. એટલે જે તલ્લીન બનીને કથા કરે ને એની કથામાં દમ વધુ હોય. જે શ્રોતાને ગમશે કે નહીં, શ્રોતા પકડમાં રહેવા જોઈએ એવું વિચારીને કથા કરે ને એની કથામાં એટલો દમ નથી હોતો. પણ જે મનમાં આવે એ બોલે, ભાવ થાય એ બોલે, મતલબ કોઈની પરવા ન કરે, જે ભગવાન બોલાવે એ બોલે, તો એની કથા શ્રોતાઓમાં બહુ મોટું પરિવર્તન કરે છે.
નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સુખદેવજી કથા ચાલુ કરે છે કે પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો તે સાંભળી લીધી છે. 8મા સ્કંદમાં બલિની કથાનું વર્ણન કરી દેવામાં આવ્યું છે સુખદેવજી દ્વારા. અને એમણે વામન રૂપ ધારી ભગવાનને આખી પૃથ્વીનું દાન કરી દીધું. જો તમે બલિની ભક્તિ જુઓ ત્યારે બલિના ઘરે બાણાસુર જેવો દીકરો થયો કે જે શિવજીનો પરમ ભક્ત હતો. કારણ કે બલિ રાજાએ ભગવાનને આખી પૃથ્વીનું ત્રિલોકીનું દાન કરી દીધું હતું. એ બલિ રાજાને 100 દીકરા હતા અને 100 દીકરામાં સૌથી મોટો હતો બાણાસુર. આવી વસ્તુ છે. પ્રહલાદજીનો તો આખો વંશ જ પવિત્ર છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જય વિજય હતા ભગવાનના પાર્ષદે. એના ત્યાં પ્રહલાદજીના ત્યાં વિરોચન. એ વિરોચન એવા હતા કે એની પાસેથી રાજ્ય છીનવવા માટે ઇન્દ્ર બ્રાહ્મણ બનીને આવ્યા. બ્રાહ્મણ બનીને આવીને કીધું કે વિરોચન, તમે બ્રાહ્મણોને કોઈ ખાલી હાથે પાછા નથી કાઢતા, તો આજે હું પણ તમારા દરવાજે માગવા આવ્યો છું, આપશો કંઈક? વિરોચન ક્યારે બ્રાહ્મણોને તો કોઈ મનાઈ છે જ નહીં. હાલાકી ઇન્દ્ર બ્રાહ્મણ નહોતો, બ્રાહ્મણ બનીને આવ્યો હતો. તોય વિરોચન એમ કે માગો શું જોઈ છે? તો કે મને તમારું મસ્તક આપી દો. તો વિરોચને ફાટ કરતું મસ્તક કાપી અને ઇન્દ્રને આપી દીધું. અને ઇન્દ્રએ એને મારી અને ઇન્દ્રાસન પાછું જટી લીધું. વળી ઇન્દ્રાસન એનો દીકરો વિરોચનનો દીકરો બલિ પાછું જટી લે છે. આમ ઇન્દ્રાસનમાં પણ નેતાગીરી જેવી લડાઈ હોય છે. કંઈક અસુરો ઇન્દ્રાસન ઉપર બેહે તો કંઈક દેવતાઓ ઇન્દ્રાસન ઉપર બેહે. આ રીતે એમાં પણ લડાઈઓ હાલતી હોય છે. પણ કહેવાનો અર્થ શું છે કે બલિ રાજાના પિતા વિરોચન પણ મહાપુરુષ હતા. વિરોચનના બલિ રાજા થયા, જેને વામન ભગવાનને બધું આપી દીધું. એના બાણાસુર થયા. બાણાસુર પણ ભક્ત બન્યા. આપણે તો એટલે બાણાસુર કેવી રીતે ભક્ત? એ તો શિવજીનો ભક્ત હતો. તો કે શિવજીનો ભક્ત હતો એટલે કૃષ્ણએ એની હારે કન્યાની લેતી દેતીનો સંબંધ બાંધ્યો અને પોતાના વેવાઈ વેલા બનાવ્યા અને એને માન આપ્યું બાણાસુરને. કારણ કે ગમે એમ તો શિવ ભક્ત હતો અને શિવ ભક્તને કૃષ્ણ અને રામ પોતાના જ ભક્તો માને છે. શિવ ભક્ત કે રામ ભક્ત કે આ કોઈ અલગ વસ્તુ છે જ નહીં. એ તો બધી મૂર્ખતાની વાતો છે. તો બલિ રાજાને 100 દીકરા હતા. એમાં સૌથી મોટો હતો બાણાસુર. હવે બન્યું એવું કે બાણાસુર છે ને એ શિવજીનો મોટો ભક્ત હતો. સમાજમાં એનો ખૂબ જ આદર હતો. એની ઉદારતા અને બુદ્ધિમત્તા પ્રશંસનીય હતી. જો આવા ગુણ હતા બાણાસુરમાં. કઈ અસુર જ નહોતો બાણાસુર. બાણાસુરની સમાજમાં પણ આદર હતો, બુદ્ધિમાન પણ હતો, પ્રશંસનીય હતો, ગુણવાન હતો બાણાસુર. પણ એક જ અસુરોમાં એક જ વસ્તુ ખરાબ હોય છે, એ છે ને ભગવાન હારે વિરોધમાં ચડી જાય છે. અને ભગવાન હારે વિરોધમાં ચડવું ને ઈ છે ને ખતરનાક ખેલ છે. એના કારણે જ અસુર બન્યા. ગુણો હોવા છતાંય અસુરોને અસુર જ કહેવામાં આવ્યા. કારણ કે એનામાં છે ને આ અવગુણ હતો. એ ભગવાનના અને દેવતાઓના વિરોધી હતા. અને ઈ વસ્તુ ભગવાનને ગમતી નહોતી. આવી વસ્તુ છે. એટલે ઉદાર હતો, બુદ્ધિમાન હતો બાણાસુર, અને પ્રતિજ્ઞાનો અટલ હતો અને વાતનો ધની હતો. આ બે વાત બાણાસુરની મસ્તીની છે. પ્રતિજ્ઞાનો અટલ હતો, મતલબ કોઈ પ્રતિજ્ઞા કરે તો એનું પાલન કરતો બાણાસુર. અને વાતનો ધની એને કહેવાય કે એકવાર બોલી દે ને એટલે તમારું કામ કરી જ દે. એને કહેવાય એ વાતનો ધની હતો. એને કહેવાય કે એ વાતનો ધની હતો. આવી વસ્તુ છે. આવી વસ્તુ એટલે એમની પ્રતિજ્ઞા અટલ હતી અને એ વાતનો ધની હતો. એ દિવસે એ પરમ રમણીય સોનિતપુરમાં રાજ્ય કરતો હતો બાણાસુર. સોનિતપુરનો રાજા હતો
સુંદર મજાની નગરી હતી, બાગ બગીચાઓ હતા, મોટા મોટા રસ્તાઓ હતા, બજાર. પેલાના જમાનામાં છે ને આમ નગરો બહુ સુંદર હતા, કારણ કે ઠેક ઠેકાણે બાગ બગીચા ને એવું બધું હતું, પ્રાકૃતિક વાતાવરણ હતું, અને આવા વાહન વ્યવહાર અને મિલ નહોતી ને એટલે સિટીના ધુવાણા નહોતા એમાં. અત્યારે તો વાહનોના ધુવાણા, વાહનોના હોર્ન અને મશીનોના ઓલા ફેક્ટરીના મશીનોના ધુવાણા, એનાથી તો કંટાળી ગયો છે સિટીમાં રહેવા વાળો માણસ. આવી વસ્તુ છે. પણ એ જમાનામાં જે નગરો હતા એ અતિ સુંદર અને દિવ્ય હતા. રામનું નગર અયોધ્યા પણ એવું હતું, મિથિલાપુરી એવા હતા. એ બધાના ફોટા આપણે રામાયણમાં જોવા મળે છે. આવી વસ્તુ છે. તો બાણાસુરની સોનિતપુર નગરી એક રળિયામણી નગરી હતી, અને ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર આદિ દેવતા પણ નોકર ચાકરની જેમ બાણાસુરની સેવા કરતા હતા. ઇન્દ્ર આદિ દેવતાઓ પણ નોકર ચાકર બનીને સેવા કરતા, એવો તો બાણાસુરનો હુકુમ હાલતો હતો ચારે તરફ. આવી વસ્તુ છે. અને એને 1000 ભુજા હતી, એટલે 1000 હાથ હતા બાણાસુરને. તો એક વખત બાણાસુર શંકર ભગવાન તાંડવ નૃત્ય કરતા હતા, ત્યારે 1000 હાથેથી બાણાસુરે વાજા વગાડ્યા. એક હાથેથી મંજીરા, એક હાથેથી ઢોલક, એક હાથેથી વીણા, એમ કરીને 1000 હાથથી 1000 વાજિંત્રો વગાડ્યા બાણાસુરે. અને આટલાથી શિવજી પ્રસન્ન થઈ ગયા. ભગવાન પણ કેટલા દયાળુ હોય છે, તમારી પાસે જાજી અપેક્ષા રાખતા નથી. જેટલું તમે થોડા ઘણું પણ ભજન કરશો, એ ભજન જો ભાવથી કર્યો છે તો એટલાથી પ્રસન્ન થઈ જશે.